નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારે અમારી યુટ્યુબ ચેનલની અંદર. હવે આપણે અત્યારે તો માર્કેટ અહીંયા ચાલુ છે 3:16 જેવો ટાઈમ થયો છે અને આ રેકોર્ડિંગ કરવાનું મૂળભૂત હેતુ એ છે કે બેંક નિફ્ટી અથવા તો નિફ્ટીની અંદર જે પણ કોઈ લોકો ટ્રેડિંગ કરે છે એને એક્ઝેક્ટ લેવલ ખબર પડે અને લેવલ્સને માર્ક કરીને પછી જો ટ્રેડિંગ તમે કરો તો તમને ટ્રેડિંગ કરવામાં આસાની રહે. બરાબર, હવે આ નિફ્ટીનો ચાર્ટ તમારી સામે 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં ખુલ્લો છે. બરાબર, હવે આને ડેઈલી ટાઈમ ફ્રેમ કરીને આપણે જરાક મોટો કરી લઈશું. અને જે કોઈ પણ મિત્રો છે ને ભાઈ ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને છે ને ભાઈ તમને સારો લાગે, તમને કંઈક નોલેજ મળતું હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હવે ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર આપણે વાત કરીએ ને તો નિફ્ટીમાં 15 તારીખે 23,500ના એક લેવલ ઉપર કોન્સોલિડેશનની રેન્જ બનાવેલી. બરાબર, નિફ્ટીએ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમને બતાવું. જો આ એક જે રેન્જ છે 15 તારીખની આપણે જે રેન્જ જોઈએ, આ એક રેન્જની અંદર 14 તારીખની અંદર 14 તારીખની અંદર હવે આ એક રેન્જની અંદર તમને નિફ્ટી ફરતી જોવા મળેલી. બરાબર, એ રેન્જને મોર્નિંગમાં સવારમાં જો તમે અહીંયાથી આજ જે માર્કેટ ખુલ્યું 17 તારીખે 18 તારીખે, તો આ એક રેન્જને બ્રેક કરીને અપસાઇડનું મોમેન્ટમ અહીંયા બતાવ્યું. બરાબર, માત્ર ને માત્ર રિટેલ ટ્રેડરોને ટ્રેપ કરવા માટે અહીંયાથી નિફ્ટીને અપસાઇડ માટે ખોલી. બરાબર, જે કોઈ પણ લીધું એ લોકોએ અહીંયા ઉપરની સાઈડ એન્ટ્રી લીધી હતી કે માર્કેટ ભાઈ અહીંથી ઉપરની સાઈડ થશે આ લેવલનું બ્રેકઆઉટ એવું, એટલે એ બધા લોકોને ટ્રેપ કરીને નિફ્ટીએ ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ કરી. બરાબર, હવે આ મુવમેન્ટ કેવી હતી, આ મુવમેન્ટની અંદર તમે કોઈ પણ જગ્યાએથી એન્ટ્રી લો ને તો સ્ટોપ લોસ કપાઈ જતા હતા. બરાબર, અહીં પ્રોબ્લેમ એ આવતો હતો. એટલે માર્કેટે અહીંયા સુધીનું ડાઉન સાઈડનું લેવલ બતાવ્યું 23,350 સુધીનું. બરાબર, હવે આ પોઝિશને આવતા માર્કેટ ધીમું પડી ગયું 23,350 ને અને વોલેટિલિટી થઈ ગઈ લો. બરાબર, પછી અહીંયાથી જે તમને કમ્પ્લીટ મુવમેન્ટ જોવા મળી એમાં તમે આસાનીથી 20 થી 30 પોઈન્ટની મુવમેન્ટ કેચઅપ કરી શકો એવી સ્થિતિમાં નિફ્ટી ચાલતી હતી. બરાબર, હવે ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર આપણે એને જોઈએ ને તો ભાઈ 23,350નું આ જે લેવલ હતું, આ લેવલ ત્યાંથી નિફ્ટીએ બાઉન્સ બેક કરેલું છે. બરાબર, મતલબમાં કે આ રેન્જથી તમને બાઇંગ જોવા મળેલું સેમ ટુ સેમ એ જ રેન્જથી અહીંયાથી નિફ્ટીએ બાઉન્સ બેક કરેલું છે. પણ 5 મિનિટ અથવા તો 15 મિનિટ તમે ટાઈમ ફ્રેમની અંદર જોવો ને એટલે કોઈ પણ જગ્યાએ તમને બુલિશ સિગ્નલ જોવા મળેલું નથી. અને કદાચ તમને બુલિશ સિગ્નલ જોવા મળ્યું કે તમે એમ માનતા હોય કે આ ભાઈ બુલિશ મોરો બધું કેન્ડલ છે. બરાબર, તો આ છે, પણ અહીંયાથી તમને અપસાઇડ માટે કન્ટિન્યુ જો માર્કેટને ઉપર જવું હોય છે ને તો ભાઈ 2 દિવસ અપસાઇડ માટેનું ક્લોઝિંગ જોઈશે. બરાબર, ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર તમે જોવો ને તો હજી પણ અહીંયા રેડ કેન્ડલ છે ને આનું ક્લોઝિંગ આજના હાઈ ઉપર ક્લોઝ થવું પડે તો તમને અપસાઇડ માટે કમ્પ્લીટ પોસિબિલિટી દેખાય છે. બરાબર, 2 દિવસ સુધી સતત તમને ગ્રીન કેન્ડલ અને અપસાઇડનું ક્લોઝિંગ જોવા મળે અને ત્રીજા દિવસે એની ઉપરથી માર્કેટ ખુલે અને કન્ટિન્યુઅસલી અપસાઇડની રેલી કરે તો જ તમને ત્યાંથી અપસાઇડનું મુવમેન્ટ જોવા મળશે, નહીંતર તમને હજી પણ ડાઉન સાઈડના મુવમેન્ટ જોવા મળશે. હવે ડાઉન સાઈડના મુવમેન્ટ ક્યાં સુધી આપણને જોવા મળશે આપણે લેવલ માર્ક કરશું. તો વિડીયોને છે ને ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. બરોબર, સૌથી પહેલા આપણે આને 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈશું. તો ભાઈ 23,350નું લેવલ હજી આપણને અહીંયાથી દૂર દેખાય. 30 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમે જોવો ને ટાર્ગેટ માટેના લેવલ છે ડાઉન સાઈડમાં કયો તમને ટાર્ગેટ પહેલા દેખાય છે. બરાબર, હવે ડાઉન સાઈડ માટે સૌથી પહેલા વાત કરીએ ને આપણે તો સૌથી પહેલા આપણને ટાર્ગેટ દેખાય છે 23,290 ની આસપાસનો અને એને બ્રેક કરતા તમને લેવલ જોવા મળશે 23,200 સુધીનો. બરાબર, અને ત્યાંથી 22,900 જેવું 22,900 નું લેવલ બ્રેક થશે ને એટલે ત્યાંથી સીધું જ તમને જે આ 22,900 નું જે આ લેવલ દેખાય છે એ બ્રેક થતા તમને ડાઉન સાઈડમાં ઇલેક્શનનો જે લો હતો ને ભાઈ અહીંયા સુધીનો 21,200 ની આસપાસ 280 ની આસપાસના ડાઉન સાઈડના મુવમેન્ટ તમને 22,900 ને બ્રેક થતા જોવા મળશે. મતલબમાં કે ત્યાંથી તમને હજી પણ 1,000 થી 1,100 પોઈન્ટનો ડાઉન સાઈડનું મુવમેન્ટ જોવા મળે છે. કે હવે નિફ્ટી એવી સિચ્યુએશનમાં ઊભી છે ભાઈ, એવી પરિસ્થિતિની અંદર ઊભી છે ને કે અહીંયાથી માર્કેટને પડવામાં છે ને પછી સેજે વાર નહીં લાગે. બરાબર, કન્ટિન્યુઅસલી તમે જોવો છો તો ડાઉન સાઈડની મોમેન્ટમ એક ધારી આપણને જોવા મળે છે 26,200ના 260ના લેવલથી. તો હજી પણ એવું બની શકે કે અહીંયાથી તમને હજી પણ 3 થી 4 5% સુધીનું ડાઉન સાઈડનું લેવલ જોવા મળે. બરાબર, તો કોઈ પણ મિત્રો એ છે ને ભાઈ અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરતા હોય ને કે ભાઈ લોંગ કરીને અહીંયાથી આપણે લાંબી મુવમેન્ટ કેચઅપ કરશું તો હજી કોઈ પણ પરિસ્થિતિ એવી માર્કેટની અંદર દેખાતી
નથી, બરાબર. અને ફોરેન ઇન્વેસ્ટરનું સેલિંગ હજી કન્ટિન્યુ ચાલુ જ છે. હવે અપસાઇડ માટે આપણે લેવલ જોઈએ તો ભાઈ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં, નાની ટાઈમ ફ્રેમની અંદર આપણે જોઈએ ને તો સૌથી પહેલા આપણને આજનું જે આ લેવલ બ્રેક કરેલું હતું અને 14 તારીખનું જે લેવલ છે એને આપણે માર્ક કરવી ને 23,570 ની ઉપર આપણે માર્કેટની અંદર નીકળવી ત્યારે અપસાઇડની એન્ટ્રી તમને જોવા મળશે. નહીતર તમને વારંવાર થશે શું ખબર, અહીંયાથી અહીંયા સુધી લઈ જશે ભાઈ, ત્યાંથી પાછું ડાઉન સાઈડનું મુવમેન્ટ તમને આપશે. એટલે આ એક લેવલ જે આખું છે ને એ ટ્રેપ કરવા માટેનું રેન્જ છે. આ એક રેન્જ આખી 23,570 થી 23,600 સુધી, તો 23,606 સુધી છે ને ભાઈ કોઈ એન્ટ્રી પ્લાન કરવો નહીં. નહીતર આ રેન્જની અંદર ટ્રેપ થવાના ચાન્સ સૌથી વધારે છે. 30-35 પોઈન્ટની રેન્જ છે એની તમને બ્રેકઆઉટ જોવા મળશે, બરાબર. તો 23,600 ની બહાર નીકળતા સૌથી પહેલો ટાર્ગેટ આપણને જોવા મળશે 23,677, ત્યાર પછી તમને જોવા મળશે 23,731 અને ત્યાર પછી તમને જોવા મળશે 23,788 સુધીના લેવલ, બરાબર. આ લેવલ તમને અપસાઇડ માટે જોવા મળશે. અને બેંક નિફ્ટીની અંદર વાત કરવી ને ભાઈ, બેંક નિફ્ટી સાવ એટલે સાવ છે ને ભાઈ, આમાંથી વોલેટિલિટી અને વોલ્યુમ સાવ ગાયબ થઈ ગયા છે. કારણ કે બેંક નિફ્ટીની અંદરથી રિટેલ ટ્રેડરો ગાયબ થઈ ગયા છે, બરોબર. જો ભાઈ વોલ્યુમ આવતા હતા ને એ ફોરેન ઇન્વેસ્ટરો કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરોથી નહોતા આવતા. આ એક વસ્તુ સાબિત થઈ ગઈ છે અહીંયા 14 તારીખથી. આ 2 દિવસની અંદર મેં જોયું કે ભાઈ નિફ્ટીની કરતા બેંક નિફ્ટીની અંદર મુવમેન્ટ સાવ ડાઉન થઈ ગઈ છે. એટલે જે રિટેલ ટ્રેડરો હતા એ બધા નિફ્ટી બાજુ વળી ગયા છે, બરાબર. નિફ્ટીની અંદર તમને સારું એવું વોલ્યુમ અને વોલેટિલિટી જોવા મળશે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર આપણે અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરવી હોય તો આજનો જે હાઈ છે 50,450 એને બ્રેક કરતા, જો અહીંયા પણ હમણાં અત્યારે માર્કેટ ચાલુ છે, આ બ્રેક કરવાની ટ્રાય કરી પણ બ્રેક થયું નથી. કેમ કે સેલિંગનો એરિયો છે. તમને જો અહીંયાથી આ જે એક સ્વિંગ બનેલું છે ત્યાંથી ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળેલી, પછી અહીંયાથી નીચે ધક્કો મારેલો અને અહીંયાથી પણ અત્યારે ચાલુ છે માર્કેટને ડાઉન સાઈડ લઈ જવા માટેનું, બરાબર. એટલે જ્યારે પણ આ રેન્જની એક મોટા વોલ્યુમ સાથે બ્રેક કરશે 23,450 લેવલને, ત્યાંથી તમને અપસાઇડની મોમેન્ટમ જોવા મળશે. સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે આજે સ્વિંગનો હાઈ છે 50,564, ત્યાર પછી તમને બીજો ટાર્ગેટ જોવા મળશે 50,777 અને ત્યાર પછી તમને જોવા મળશે 51,000 સુધીનું લેવલ. પણ આ લેવલ્સને આવતા મને એવું લાગે છે કે બેંક નિફ્ટીની અંદર બહુ ટાઈમ લાગી જાય છે. કેમ કે વોલ્યુમ નથી એટલે બેંક નિફ્ટીને ઉપર લઈ જવી ઘણી અઘરી સાબિત થવાની છે. અને અહીંયા એક આપણે વાત કરીએ તો એક ટ્રેન્ડ લાઈનને જો માર્ક કરીએ ને ભાઈ, તો ડાઉન સાઈડ માટે તમારે એન્ટ્રી લેવી હોય ને તો આ ટ્રેન્ડ લાઈન બ્રેક થઈને 50,000ની આજુબાજુ, 50,100ની આજુબાજુ, ત્યારે તમે ડાઉન સાઈડ માટે એન્ટ્રી પ્લાન કરી શકશો. નહીતર તમને અહીંયાથી પાછી બેંક નિફ્ટીની અંદર અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. હવે માર્કેટની પરિસ્થિતિ એવી છે કે બેંક નિફ્ટી અને નિફ્ટી બેમાંથી એકબીજાને સપોર્ટ કરે એવી સ્થિતિમાં નથી. અત્યાર સુધી નિફ્ટીને પકડી રાખેલી બેંક નિફ્ટીએ ડાઉન સાઈડ જવા નહોતી દેતી, પણ હવે બેંક નિફ્ટી એક એવી રેન્જમાં ફસાઈ ગઈ છે, બરાબર. કોન્સોલિડેશન કરે છે. હવે જોઈએ કઈ બાજુની સાઈડ મુવમેન્ટ આપે છે. જોતા તો એવું લાગે છે કે અહીંયાથી અપસાઇડ માટે મુવમેન્ટ આપવી જોઈએ, પણ એકવાર આ ટ્રેન્ડ લાઇનને ટચ કરશે એવું 100% દેખાય છે. એટલે અહીંથી 300 પોઈન્ટની ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળશે. તો નિફ્ટીની અંદર તમને ચોક્કસપણે 23,200 આજુબાજુનું લેવલ, 150 થી 200 પોઈન્ટ હજી ડાઉન સાઈડ તમને મુવમેન્ટ જોવા મળશે, બરાબર. હવે જેવું 50,100નું લેવલ બ્રેક થાય છે એટલે સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે 49,900, બરાબર. અને ત્યાર પછીની વાત કરીએ ને તો તમને જોવા મળશે 49,670 સુધીનું ડાઉન સાઈડનું લેવલ જોવા મળશે, બરાબર. એટલે અહીંયા એક સાયકોલોજીકલ નંબર પણ છે 50,000નો, એટલે માર્ક કરીને બેંક નિફ્ટીની અંદર ટ્રેડ કરજો. જો કે બેંક નિફ્ટીની અંદર અત્યારે ટ્રેડ કરવા જેવી કોઈ પરિસ્થિતિ નથી, કેમ કે ઓપ્શનના પ્રીમિયમ એટલા હાઈ છે અને 20 તારીખ પછી લોટ સાઇઝ વધી જવાની છે. એટલે એક લોટ તમારે બાય કરવામાં ઓછામાં ઓછું ઇન ધ મનીનો ઓપ્શન તમે બાય કરશો ને તો 25,000 થી 30,000 રૂપિયા ચૂકવવા પડે એવી સ્થિતિ છે. એના કરતાં તો નિફ્ટીની અંદર ટ્રેડિંગ કરવું વધારે સારું. નિફ્ટી અને સેન્સેક્સની બેની વીકલી એક્સપાયરી રહેવાની છે, એટલે પ્રીમિયમ તમને થોડાક સસ્તા મળી જાય, બરાબર. એટલે જે કોઈ પણ મિત્રો ટ્રેડિંગ કરતા હોય તો એનાલિસિસનો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.